નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ તહેવારોને લગતી માહિતી લઈને હું આપની સમક્ષ આવતો છું. આપ સૌ તરફથી પણ મને યોગ્ય સાથ સહકાર પ્રાપ્ત થાય છે. આજે હું તમારી સમક્ષ હોળાષ્ટક ક્યારે બેસે છે, ઘણા બધા પ્રશ્નો લગભગ ઘણા દિવસોથી આવે છે કે હોળાષ્ટક દાદા ક્યારે બેસે છે અને હોલિકા દહન ક્યારે કરવું. આ બે પ્રશ્નો મુખ્ય મહત્વના છે. હોલિકા દહનની અંદર શું વસ્તુ જોઈ જોઈએ, આ તમામે તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો હું અત્યારે તમને જવાબ દેવા માટે આવ્યો છું. તો હોળાષ્ટકનો પ્રારંભ ક્યારથી થઈ રહ્યો છે? તો હોળાષ્ટકનો પ્રારંભ તારીખ 6/3/2025 ને ગુરુવારના રોજ થઈ રહ્યો છે. કેટલી મિનિટે થઈ રહ્યો છે? તો સવારે 10:51 અને 44 સેકન્ડે ગુરુવારે હોળાષ્ટકનો પ્રારંભ થઈ જાય છે. એટલે 10:51 એટલે 44 સેકન્ડ પછી સારા કાર્યો કરવા પર નિષેધ લાગી જાય છે, એટલે કે મનાવે છે. શાસ્ત્ર અનુસાર આ સમય પીડા આપનારો છે. અહીંયા જો આપણે જોઈએ તો પ્રહલાદની કથા આપ જાણીએ છીએ કે આ સમયની અંદર આ 8 દિવસ દરમિયાન જ જે સત્યને પીડા આપવામાં આવી હતી, એટલે સત્યને પીડા પડતી હોવાથી આપણે સારા અને માંગલિક કાર્યો આ સમયની અંદર કરતા નથી. અહીં કથા તો ખૂબ લાંબી છે, પરંતુ માત્ર એટલું સમજવાનું કે હોળાષ્ટક સમય દરમિયાન કોઈ પણ સારા કાર્યો, માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. તો હવે હોલિકા દહન ક્યારે છે? તો અહીંયા ઘણા લોકો કહે છે કે 14 તારીખે હોલિકા દહન. 14 તારીખે મિત્રો ક્યારેય હોલિકા દહન આપ ન કરી શકો. શા માટે ન કરી શકો? તો એનો એક પરિપૂર્ણ રીતે પોઈન્ટ સમજી લેજો કે હોલિકા દહન માટે જે વસ્તુ જરૂરી છે એમની અંદર પહેલી વાત એ છે કે પૂનમની રાત્રિ હોવી જરૂરી છે. તો પૂનમની રાત્રિ આપણે કેદી મળે છે? તો પૂનમની રાત્રિ આપણે 13 તારીખે મળે છે. 13 તારીખ અને ગુરુવારના રોજ મળે છે. પૂનમ ક્યારે થાય છે? તો પૂનમ મિત્રો 13 તારીખે ગુરુવારે સવારે 10:36 અને 24 સેકન્ડે પૂનમ થઈ જાય છે. એટલે સવારે 10:36 અને 24 સેકન્ડ પછી પૂનમ છે. એટલે વ્રતની પૂનમ પણ તે દિવસે જ કરવી જે લોકો પૂનમ રહી છે. અને હોલિકા દહન ગુરુવારે જ અને 13 તારીખે જ કરવાનું. 14 તારીખે હોલિકા દહન ક્યારેય ન થાય. એમાં બે વસ્તુ છે. એક તો પેલા પાછી મિનારક પણ ત્યારે જ બેસી જાય છે. સૂર્ય છે મીન રાશિમાં જાય છે. આ ઘણા સમય પછી આવો યોગ બની રહ્યો છે કે હોળીના બીજે દિવસે જ, એટલે કે ધૂળેટીના દિવસે જ, રંગોળીના હોળીના દિવસે જ, એટલે મીન રાશિની અંદર સૂર્ય જવાથી માંગલિક કાર્યો પરિપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે. કોઈ પણ સૂર્ય 1 મહિના સુધી કોઈ પણ સગાઈ, લગ્ન વગેરે નહીં થાય. એટલે મિનારકનો સૂર્ય થઈ જાય છે. અહીંયા પૂનમ સવારે 10 વાગે અને 34 મિનિટે પૂરી થઈ જાય છે. એટલે 14 તારીખે આપણે આમે પણ પૂનમ જ નથી જો રાત્રિની, તો આપ હોલિકા દહન કઈ રીતે કરી શકો? આથી કરી અને હોલિકા દહન ગુરુવારે 13 તારીખે આપના બ્રાહ્મણની સલાહ અનુસાર કરવી. અને હોળાષ્ટક 6 તારીખથી શરૂઆત થઈ રહ્યો છે, એટલે 6 તારીખથી લઈને માંગલિક કાર્યો ન કરવા. આપ સર્વનું કલ્યાણ થાય. અને આના પછી પણ ભદ્રા એટલે શું છે અને આપણે હોલિકા દહન કરવાના માટે આપણે શું શું વસ્તુ જોઈએ એ પરિપૂર્ણ રીતે ઘડીનો હિસાબ કરીને આપણે સમક્ષ શું કહીએ તો જોતા રહેજો મારા વિડીયોને, મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને. અને સચ કે સાચ ચલો ને, જો આપણે સબસ્ક્રાઈબ ન કરી ભાઈ તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકોનનું બટન દબાવી દેજો અને આ વિડીયો અવશ્ય આપના સ્નેહીજનો સુધી મોકલજો, જેથી કરી એ લોકો પણ જાણી શકે. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સર્વનું કલ્યાણ થાઓ.